નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વ્યાખ્યાન સાર 1 ના સ્વાધ્યાયમાં આપણે 163માં બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 164માં બોલથી આગળ લઈએ છીએ. 164મો બોલ, પાના નંબર 754, બોલ 164. દેવનું વર્ણન, તત્વ, જીવનું સ્વરૂપ, આટલું જ એમાં લખ્યું છે. એટલે પછી ત્યાં વ્યાખ્યાન સાર છે, એટલે વ્યાખ્યાન વખતે એટલે ત્યારે કૃપાળુદેવે ઉપદેશ આપ્યો હશે એ વખતે તો ઘણી વાત થઈ હશે, પણ આપણે વિચાર કરીએ કે દેવનું વર્ણન, દેવ એટલે આરાધ્ય દેવ, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા એ દેવ છે. હરિયન પરમાત્મા, સિદ્ધ પરમાત્મા એ દેવ છે. દેવલોકના દેવની કોઈ વાત નથી. એ ભલે વૈમાનિક દેવ હોય તો પણ બરાબર છે, પણ અહીંયા આપણે જે વાત કરવી છે તો દેવનું વર્ણન, દેવ ગતિનું વર્ણન જ્યારે કહ્યું હોય ત્યારે દેવલોકના દેવની વાત આવે, પણ અહીંયા તો દેવની વાત છે. એટલે હરિયન પરમાત્માનો સૌથી પહેલો વિચાર કરવાનો અને બીજો સિદ્ધ પરમાત્માનો વિચાર કરવાનો છે. ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા જ્ઞાન પ્રકાશ જીવો પામે છે, અને એમાં ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન એ બધાની પણ સાથે એટલી કે કરુણા રહી છે કે પોતે પ્રભુની વાણીને ગ્રહણ કરે છે, આત્મસાત કરે છે, અને પછી કરુણા કરીને આપણને પણ એ પહોંચાડે છે. એ એમનો મોટો ઉપકાર છે. પણ એ ઉપકારમાં મૂળ વાત તો જીનવાણી છે, જીનેશ્વર ભગવાનની વાણી છે. એમનું સ્વરૂપ કેવું છે? એમનું સ્વરૂપ કેવું છે? તો ઘાતી કર્મોનો ક્ષય થયો છે. તો જે વખતે ઘાતી કર્મોનો ક્ષય થયો છે તો સામે જે પ્રગટ થયું છે એ એમનું સ્વરૂપ છે. ઘાતી કર્મો જે છે એ તો જડ કર્મ છે, પણ એનો ક્ષય થયો છે અને હવે ભવના ભ્રમણ નથી થવાના. તો કેવી અદ્ભુત દશાને એમણે પ્રાપ્ત કરી છે એ મહત્વનું છે. જ્ઞાન સ્વરૂપ તો જીવ માત્રનું છે, પણ એવું પૂર્ણ જ્ઞાન સ્વરૂપ એમણે પ્રગટ કર્યું છે. કોઈને એમ થાય કે બરાબર છે, જ્ઞાન તો ઠીક છે, જેને કોઈ શાસ્ત્રનો અભ્યાસ ન હોય, જૈન દર્શનનો અભ્યાસ ન હોય, એને જ્ઞાનની એટલી મહત્તા ન સમજાય. તો તેમાં શું છે, જ્ઞાન ઓછું વધતું હોય તો શું વાંધો? પણ જૈન દર્શનમાં આપણે એ વાતને મુખ્ય કરીએ છીએ, કેમ કે જ્ઞાન છે એ જ આત્માનો સ્વભાવ છે, અને આત્મા જ્ઞાનનું પિંડ છે, અને અનંત ગુણ જે છે એ જ્ઞાનમાં જ એને અનુભવમાં આવે છે, અને એ દ્વારા જ એ સુખ, શાંતિ, આનંદનો અનુભવ કરે છે. એટલે મુખ્યતા જો કાંઈ હોય તો જ્ઞાનની જ છે. બીજા જે મિથ્યા દ્રષ્ટિ છે એને એ વાતનો ખ્યાલ નથી, એટલે એ એમ માને છે કે શરીર પણ એનું છે, શરીરના કાર્યો પણ એ કરે ને આ ઇન્દ્રિયો દ્વારા એને
જ્ઞાન થાય ને ઇન્દ્રિયો દ્વારા બધું ભાન થાય ને ઇન્દ્રિયો દ્વારા એ સુખને ભોગવે. આ બધી વિપરીત માન્યતાઓ જે છે એ મિથ્યા દ્રષ્ટિને હોય, પણ સમ્યક દ્રષ્ટિ ધર્મી તો બરાબર જાણે છે, કેમ કે એને એવો અનુભવ થયો છે કે જ્ઞાન દ્વારા જ સાચા સુખની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન દ્વારા જ આગળ વધી અને શાશ્વત સુખની, કે જેમાં દુઃખ આવે જ નહીં, એવી દશાની પ્રાપ્તિ થાય છે. અને એ જ દશા હરિયન પરમેશ્વરે પ્રગટ કરી છે. તીર્થંકર ભગવાન કેવડી પરમાત્માએ પ્રગટ કરી છે. એવા એ દેવ છે. અને એવી દશા પ્રગટ થયા પછી ભલે 13મા ગુણસ્થાને છે ત્યાં સુધી તો એ શરીર સહિત છે, છતાંય હવે એમને કોઈ રીતે અશાંતિ નથી, ઉદ્વેગ નથી, ચિંતા નથી, કાંઈ નથી. એમને દુઃખ હોતું નથી, પરિસવ પણ હોતા નથી, પરિસવ પણ હોતા નથી. અને એ વાતનો જરાક વિચાર કરવા જેવો છે કે કેમ ન હોય. તો કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે શું થાય છે એ આખી પ્રક્રિયાને સમજીએ. જેમ સમ્યક દર્શન થાય છે તે પછીથી આગળ વધીને ચારિત્રનો પુરુષાર્થ કરે છે, તો એમાં એ 7મા ગુણસ્થાનથી આગળ વધે છે. ને જેને આપણે શ્રેણી ચડે છે એમ જે કહીએ છીએ, તો એમાં 8મા ગુણસ્થાનથી જે વિચાર કરીએ છીએ, તો 8મું, 9મું, 10મું ને પછી એ શપથ શ્રેણી ચડે છે તો 12મા ગુણસ્થાન આવે છે. તો ત્યાં બધી કર્મની પ્રકૃતિઓ જે છે ને એના ક્ષય થઈ જાય છે. જ્યારે કર્મની પ્રકૃતિના ક્ષય થાય છે તો એમાં ઘાતી કર્મી ચારે પ્રકૃતિનો ક્ષય તો 13મા ગુણસ્થાને થાય જ છે. એટલે હવે એમને એવા નિમિત્તો તો રહ્યા જ નથી. ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ક્ષય થયા પછી એ નિમિત્ત તો રહ્યા જ નથી. અને એ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ઉદય સહિત હતા ત્યારે એમને અસાતા વેદની કર્મનો ઉદય હોય કોઈને પણ જીવને, તો એ ભોગવવાનો થાય કે સાતા વેદનીનો ભોગવવાનો થાય. પણ હવે એમને તો એ રહ્યા નથી. એક વાત એ છે. અને બીજી વાત એ જ્યારે થઈ રહ્યું છે ત્યારે બીજું પણ ઘણું બધું કામ થાય છે કે એ વખતે જે અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે, કેટલી બધી પ્રકૃતિઓ જે છે, જે પાપ પ્રકૃતિઓ છે, એનું સંક્રમણ થઈ જાય છે અને પુણ્યમાં બદલાઈ જાય છે, પુણ્ય પ્રકૃતિમાં બદલાઈ જાય છે. એટલે એ વખતે અસાતા વેદનીય કર્મની જે પ્રકૃતિ જે છે એનું સંક્રમણ થઈ અને સાતા વેદનીય કર્મની પ્રકૃતિમાં ફેરવાઈ જાય છે. ભગવાનને જ્યારે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એનો વિચાર કરીએ છીએ તો પહેલું શુક્લ જ્ઞાન પ્રગટ થાય છે, ત્યાં જે બધું કાર્ય થાય છે, 12મા ગુણસ્થાને આવે છે ત્યાં કેટલું બધું એ કાર્ય થઈ જાય છે. અને 13મા સુધી આવતા તો ઘણું થાય છે. એટલે અસાતા વેદનીય કર્મની પ્રકૃતિઓ જે હતી, પાપ પ્રકૃતિ આપણે જેવી કહીએ, એવી બીજી પણ જે કંઈ એ બધી જે છે તે સંક્રમણ થઈને અઘાતી કર્મની કેટલી પ્રકૃતિઓ છે કે જે પુણ્ય પ્રકૃતિ છે અને પાપ પ્રકૃતિ બંને રીતે હોય, તો એમને પાપ પ્રકૃતિ બધી સંક્રમણ થઈને પુણ્ય પ્રકૃતિમાં ફેરવાઈ જાય. એટલે ભગવાનને પછી એવા અસાતા વેદનીના ઉદયો હોતા જ નથી કે એમને કોઈ શરીરમાં તકલીફ થાય, રોગ થાય ને એવું બધું કંઈ હોય નહીં. બીજી વાત, એમની ઉપર એવા ઉપસર્ગ થાય એ વાત પણ હવે હોતી જ નથી. એમને સાતા વેદનીયનો જ ઉદય હોય તો પછી અસાતાના કારણ જો છે જ નહીં, તો પછી એવા ઉપસર્ગ એમની ઉપર ક્યાંથી થાય? અને ઉપસર્ગ કરનાર કરે તો પ્રભુ સુધી એ પહોંચે જ નહીં. એટલે ઘણી બધી વાતને સમજવાની જરૂર છે. આપણે એમ ને એમ કેટલીક વખત પ્રથમાનુયોગની વાતો કરતા હોઈએ છીએ, પણ બહુ સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ તો હોય જ નહીં, આ શક્ય જ નથી. એવી રીતે કવળ આહારની વાત કરવામાં આવે છે, એ પણ ભગવાનને હોય નહીં. કોળિયાનો આહાર ક્યાંથી હોય? એમને ભૂખ, તૃષા આ બધું તો છે જ નહીં. જે એ બધું અસાતાના કારણો કે દુઃખના કારણો કે એ તો બધું એમને છે જ નહીં. તો પછી એને માટેથી આહાર લેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એમને આહાર કવળ આહાર નથી હોતો. પણ દરેક સમયે જ્યાં સુધી ઔદારિક શરીર છે ત્યાં સુધી એ પૂતગળ પરમાણુ જે છે એમાં આવે છે અને કેટલાક નીકળે છે, આ થાય છે. પણ કઈ કવળ આહાર પ્રભુ લે એવું હોતું નથી. એવી જ રીતે કોઈ તરફ રાગ કરી અને કોઈની સાથે વાત કરે ને કોઈને, એ બધી વાતો કઈ હોતી નથી. એ બધી વાતો બધી મિથ્યા વાત છે. ધર્મને સમજ્યા વિના, શાસ્ત્ર અને સિદ્ધાંતોને સમજ્યા વિના એવી પ્રથમાનુયોગની વાતો કેટલાય લોકોએ લખી નાખી છે વાર્તા રૂપે, અને એને ધર્મ માને છે લોકો. એવું નથી હોતું. એ બહુ વાતને સમજવાની જરૂર છે. કેમ કે
અધોકરણ, અપૂર્વકરણ, નિવૃત્તિકરણ, એ બધા જે સમ્યક દર્શન વખતે થાય છે ને, તો એ જ રીતે પછી એ એટલું પ્રથમ ઉપસમ સમ્યક દર્શન થાય છે, તો પછી જ્યારે આ ક્ષપક શ્રેણી ચડે છે ને એ વખતે દ્વિતીય ઉપસમ સમ્યક દર્શન થાય છે, એટલે સમ્યક્ત્વ થાય. દ્વિતીય ઉપસમ સમ્યક્ત્વની અંદર શું થાય છે કે ચારિત્ર મોહની અને પેલી જે દર્શન મોહનીયની 3 પ્રકૃતિમાં ભાગ પડ્યા હતા, તો એની જે પ્રકૃતિઓ જે હતી એનો પણ ક્ષય થઈ જાય છે અને ચારિત્ર મોહની પ્રકૃતિના પણ ક્ષય થતા હોય છે. એટલે એ બધી રીતે વિચાર કરીએ તો જ્યાં સુધી મોહનીય છે ત્યાં સુધી જ સાતા અસાતા વેદનીય ભોગવાય છે, એના વિના તો ભોગવાય પણ નથી, એ પણ જાય છે. અને બીજી વાત, સંક્રમણ થાય છે, જે પાપ પ્રકૃતિ છે એનું તો પુણ્ય પ્રકૃતિમાં, તો પછી પ્રભુને એ બધું ક્યાંથી હોય? એટલે એવી કંઈ હોતું નથી. દેવ વિશે ઘણી વાત ચાલે, પણ આપણે તો એવા આરાધ્ય દેવને એમને આપણે પૂજીએ છીએ, અને એ પાછળનો ભાવ એટલો છે કે એમણે જે પ્રગટ કર્યું છે એ આપણે પ્રગટ કરવાનું છે. એમણે માર્ગ બતાવ્યો છે, કોઈ પણ વસ્તુ ગોપવ્યા વિના મોક્ષ માર્ગ પૂર્ણપણે એમને બતાવ્યો છે. અને એમના જ્ઞાનમાં સૌથી મોટી વાત જો કાંઈ હોય તો એમના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું. આ મોટામાં મોટો મારી ઉપર ઉપકાર છે. માર્ગ બતાવ્યો છે, એમણે કરુણા કરી છે, એ વાત છે. અને પાછું હું એમના જ્ઞાનમાં સિદ્ધ સમાન શુદ્ધ દેખાયો છું. એ વાતનો જ્યારે નિર્ણય થાય છે ત્યારે આંખમાં આંસુ આવી જાય છે. ઓહો, પ્રભુ પોતે તો પૂર્ણ દશાને એમણે તો પ્રાપ્ત કરી, પણ પાછા મારી અત્યારે વર્તમાન પર્યાય આવી છે, તે છતાંય મને એમ કે છે કે તું સિદ્ધ સમાન શુદ્ધ છો. એમની કરુણાનો કોઈ પાર નથી. એટલે એવા પરમાત્મા પ્રત્યે, એવા આર્યન પરમાત્મા તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન પ્રત્યે સહજ રીતે જ આપણને અહોભાવ આવે, એમની પ્રત્યે સ્તુતિનો ભાવ આવે, પૂજાનો ભાવ આવે. અને એ જ જ્યારે પ્રભુ આયુષ પૂરું થાય છે તો એ સિદ્ધ દશાને પ્રગટ કરે છે, તો એ જ સિદ્ધ ભગવાન પ્રત્યે એવો જ ભાવ આપણને જળવાઈ રહે છે. અને સિદ્ધ થયા પછીથી એમની પ્રત્યક્ષ વાણી આપણને નથી પ્રાપ્ત થતી, પણ એમણે જે કર્યું છે એ ઉપકાર, અને સાથે સાથે એમની જે દશા છે સિદ્ધ દશા, કે જેમાં શરીર, મન, વાણી કાંઈ નથી અને શાશ્વત સુખની દશા છે, એનો જ્યારે વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે જીવ માત્રનું એવું જ સ્વરૂપ છે અને એ મારું પણ સ્વરૂપ છે. એટલે ત્યાંથી આપણને બીજી વાત પ્રાપ્ત થાય છે. એમ દેવનો આપણી ઉપર ઘણો ઉપકાર છે, આરાધ્ય દેવનો આપણી ઉપર ઘણો અત્યંત ઉપકાર છે. એમના દ્વારા જ આપણે એ દશાને, એવી દશાને પ્રાપ્ત કરી શકીએ છીએ. એના પછી બીજી વાત છે તત્વની વાત. તત્વની વાત પણ જીનવાણીમાંથી જ આવી છે. જીનવાણીમાં જ એક મહત્વની વાત જો કાંઈ કહેવામાં આવી હોય, સૌથી પહેલી વાત જે કંઈ કરવાની છે એ કહેવામાં આવી હોય તો તત્વની સમજણ, તત્વની શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા. અને એટલા માટે ઉમાસ્વાતીજી ભગવાને એમ કહ્યું, મોક્ષ માર્ગની જ્યારે પહેલા 2 સૂત્ર કયા, તો પહેલા સૂત્રમાં તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ કહ્યું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે એમ કહ્યું. અને પછી સમ્યક દર્શનની વ્યાખ્યા કરતા એમણે એમ કહ્યું બીજા સૂત્રની અંદર કે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. કયા તત્વ? સાયન્સમાં ભણ્યા તો એ તત્વ, એ તો બધું પૂતગળ છે. અહીંયા તત્વની વાત જે કહેવામાં આવી છે એ પૂતગળ એકની વાત નથી. અહીંયા તો 6 દ્રવ્યની જે વાત કરવામાં આવી છે એમાં જીવ દ્રવ્ય જે છે અને પૂતગળ પરમાણુ જે છે, તો પૂતગળ જે છે એની સાથેનો જીવનો સંબંધ, અને એ સિવાય બીજા અજીવ છે, પણ એમાં મુખ્યપણે જે પૂતગળ પરમાણુ જે છે એનો જીવની સાથેનો જે સંબંધ છે એને કારણે જે બીજી પર્યાય જે થઈ રહી છે, 7 પ્રકારની પર્યાય, એ તત્વોની બધાની વાત કરવામાં આવી છે. એટલે પહેલું જીવ તત્વ અને બીજું અજીવ તત્વ. અજીવમાં 5 અજીવ આવે છે: પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને આકાશ. અને આમાં જે અજીવ છે એમાં પૂતગળ, એના પૂતગળ પરમાણુના સ્કંદ, એની વિવિધ રચનાઓ, એ બધામાં આ જીવ છે એ ચેતન હોવા છતાં પણ એમાં મોહિત થાય છે અને એમાં સુખની કલ્પના કરે છે. વાસ્તવમાં સુખ એમાં નથી, છતાં પણ એવી મિથ્યા માન્યતા સહિત વર્તે છે અને એને કારણે એને કર્મના બંધ પડે છે. તો કર્મ છે એ પણ પૂતગળ છે, અને એને લીધે થઈ અને જે ગતિ થાય છે અને ગતિને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય છે એ પણ પૂતગળ છે. એટલે આમ એ જીવ
પૂતગળના સંબંધમાં છે અને પૂતગળના સંબંધ સહિત છે. તો એમાં જયારે વિચાર કરીએ છીએ બીજા તત્વનો, તો એમાં આશ્રવ તત્વ જે એવા ભાવ કરે છે, શુભાશુભ ભાવ કરે છે, એને કારણે એને એ ભાવ આશ્રવ અને એ પછીથી એ કારણે રજકણોનો એ આશ્રવ થાય છે, એ દ્રવ્ય આશ્રવ છે. તો એ પણ પૂતગળ સાથે એનો સંબંધ એનો બતાવે છે. અને એ આશ્રવ નથી થતો એવી દશા એને આપણે સંવર કહીએ છીએ. પણ આશ્રવ થાય છે પછી બંધાય છે તો બંધ પડે છે, કર્મ બંધ, એ પણ પૂતગળ છે. કર્મ, જળ કર્મ, દ્રવ્ય કર્મ છે, એ પણ પૂતગળ છે. એની સાથેનો એ સંબંધ છે, કેવો સંબંધ છે એ એમાં દર્શાવે છે. અને એ આશ્રવ ન થવો તો એને સંવર કહ્યું. અને પછી એ કર્મ બંધ થયા છે તો કર્મ બંધમાંથી એ કર્મના રજકણો છૂટા પડતા જવા, એ કર્મ જે છે એનો ક્ષય થતો જવો, તો એનું નામ નિર્જરા છે. તો એ પણ સંબંધ એનો જ બતાવે છે. જીવને એ અજીવનો સંબંધ જ દર્શાવે છે. અને છેવટે મોક્ષની વાત કરીએ તો એમાં પણ એમ છે કે પૂર્ણપણે કર્મ રહિત દશા જયારે થઈ જાય છે એટલે પૂતગળ સાથેનો પૂર્ણપણે સંબંધ છૂટી જાય છે, એવી એ દશા છે. એમાં પછી શરીર પણ નથી રહેતું, કારણ શરીર પણ રહેતું નથી, તે જે શરીર પણ હોતું નથી, એ સિદ્ધ પરમાત્માની જે દશા થાય છે એ મોક્ષની દશા છે. એટલે બાકી જે 7 છે એ તો પર્યાય રૂપ છે. તો એ બધા જે છે એ 7 નો વિચાર કરીએ છીએ તો આ 7 ના સંબંધે આ જીવને આપણે જયારે જોઈએ છીએ તો આપણને એમ ખ્યાલ આવે છે કે ખરેખર જીવ કેવો છે. એ 7 ના સંબંધને સારી રીતે સમજીએ છીએ તો ખ્યાલ આવે છે કે આત્માને તો, જીવને તો પૂતગળની સાથે કોઈ સંબંધ હોઈ શકે જ નહીં. અને તો સ્વભાવથી તો મુક્ત સ્વરૂપ જ છે, સ્વભાવથી મુક્ત સ્વરૂપ જ છે. પણ ક્યારેય અનંતકાળમાં એણે એ પ્રગટ કર્યું નથી. એ પૂતગળ પરમાણુના સંયોગ સહિત જ રહ્યો છે, એટલે એ દુઃખી થયો છે. તો એ આખી વાત જે છે તે તત્વની છે. એમાં 9 તત્વનો ખૂબ સૂક્ષ્મપણે અભ્યાસ કરવામાં આવે અને પછી એમાંથી જે જીવ તત્વ છે તે કેવું છે કે જે જીવ અનંત ગુણનો સમૂહ છે, એને અસંખ્ય પ્રદેશ પ્રમાણે એનું ક્ષેત્ર છે, એની એ સત્તા છે અને એમાં જે પોતે પરિણમી રહ્યો છે, એ બધી વાત જીવ તત્વની મુખ્ય વાત તો સમજવાની હોય છે. એટલે પછી અહીંયા જીવના સ્વરૂપની વાત લીધી છે. તો કે જીવનું સ્વરૂપ કેવું, જીવનું સ્વરૂપ કેવું, અનંત ગુણ હોવા છતાં પણ જ્ઞાન ગુણની મુખ્યતા છે, એ દ્વારા એના અનંત ગુણ એને ખ્યાલમાં આવે છે. અને સ્વભાવથી તો એ જ્ઞાન સ્વાભાવિક છે, બીજું કાંઈ કરતો જ નથી. એ બીજા સુધી પહોંચતો નથી, એ કોઈને સ્પર્શતો પણ નથી, બાહ્યમાં કોઈ પદાર્થને સ્પર્શતોય નથી. અને એ જીવ એને મૂર્તિકપણો નથી, એટલે એની અંદર કોઈ એવા પૂતગળમાં જે મૂર્તિકપણાના ગુણ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, એવાનો કોઈ ગુણ નથી. એટલે એ ઇન્દ્રિય દ્વારા કંઈ ખ્યાલમાં આવે એમ નથી, ઇન્દ્રિયનો વિષય નથી. એ અતિન્દ્રિયપણે જ્ઞાનમાં એને અનુભવમાં આવે એવો છે. અનુભવ ગમે છે, અનુભવમાં આવે એવો છે. અને એ અનુભવમાં આવે છે ત્યારે તો એને આનંદ, શાંતિનો બધો અનુભવ થાય છે. એને અનંત ગુણનું અંદરમાં ચાલી રહેલું જે ભવન, એ આખું એને અનુભવમાં આવે છે. એના દરેક અંશ એને અનુભવમાં આવે છે, કંઈ બાકી રહેતું નથી. અને પૂર્ણપણે એના અનુભવમાં જ જયારે સ્થિર થઈ જાય છે તો એ કેવળ જ્ઞાનની દશા છે. એ દશામાં એ અર્યંત પરમાત્મા કહેવાય છે. એટલે જીવનું સ્વરૂપ, સાચું સ્વરૂપ કેવું છે એનો વિચાર કરવાનો છે. એને પર્યાયની અંદર, સંસાર અવસ્થાની અંદર શુભાશુભ ભાવને કારણે એવી સંસાર અવસ્થા જે થાય છે, એના રાગ દ્વેષના પરિણામ જે થાય છે, એને લીધે સંસાર અવસ્થા થાય છે. તો એ શરીર સહિત હોય છે, પણ એ કંઈ શરીર એ એનું નથી. અને એક પણ શરીર ઉપર એનો કાબુ નથી, કંટ્રોલ નથી. એક પણ શરીર એના કયામાં નથી. બધા જ શરીર જે છે એ જન્મથી મૃત્યુ સુધીમાં બદલાય છે. એમાં રોગ પણ થાય છે, ઘણું થાય છે. તિર્યકનું શરીર હોય તો પણ હોય, અને મનુષ્યનું હોય તો પણ હોય. દેવને રોગ નથી થતા, પણ છેવટે એ શરીર પણ એને છૂટી જાય છે. અને એ શરીર, દેવના શરીર પણ કઈ દેવ ઈચ્છે છે એ પ્રમાણે કાર્ય કરે છે એમ નથી. કેમકે છેવટે તો છે તો પૂતગળનો સ્કંદ ને. તો પૂતગળના પરિણમન ચેતન એવો ભગવાનના આત્મા, એ પૂતગળથી જુદું દ્રવ્ય, એ એને કેવી રીતે પરિણામ આવે? એટલે એ શક્ય નથી. આ બધી વાતનો જયારે વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે જીવનું સ્વરૂપ કેવું, એનું મહાત્મા આપણને સમજાય છે. અને આચાર્ય ભગવાને એ દ્રવ્યાનુયોગના વિષયની અંદર ખૂબ વાત એના વિશે કરી છે. ઘણી બધી અપેક્ષાઓથી સમજાવી છે. સમયસાર જેવો મહાન ગ્રંથ દ્રવ્યાનુયોગનો, એમાં આત્માની જ વાત કરવામાં આવી છે. તો આપણે જરાક સામાન્ય પરિચય લીધો આમાં, દેવનું વર્ણન, તત્વ અને જીવનું સ્વરૂપ.
વર્ષોના વર્ષો સુધી આ ત્રણ વિષયો જે છે એમાં આગળ વધી અને જીનેશ્વર ભગવાને જેવું આ ત્રણેય વિષય જેવું પ્રકાશ્યું છે એવું જ સ્વરૂપ આપણને ખ્યાલમાં આવે અને એ ખ્યાલમાં આવ્યા પછી જ આખો પુરુષાર્થ થઈ શકે છે. 164માં બોલ છે. 165માં બોલમાં કહે છે કે કર્મ રૂપે રહેલા પરમાણુ કેવળ જ્ઞાનીને દ્રશ્ય છે. કર્મ રૂપે રહેલા પરમાણુ, કેમ કે એ પરમાણુ બહુ સૂક્ષ્મ છે. એ પરમાણુ કારણ શરીર જે છે એ સૂક્ષ્મ છે. આ ઉદારિક શરીર જે છે એના કરતા એ ઘણું સૂક્ષ્મ છે. એ દરેકે દરેક પરમાણુનો સ્કંદ જે છે એટલે એમાં તો વર્ગ અને વર્ગના અનેક પ્રકારના એ પરમાણુ જે એના જે શક્તિ રૂપે જે અવિભાગ પ્રતિષેધ પડે છે ને એમાં એક સરખાના જે છે તો એનો સમૂહ એને વર્ગ કહીએ અને એવા વર્ગ પછી એવા અનેક વર્ગ પછી વર્ગણા કહેવાય અને એ કારણે વર્ગણા એમ આપણે જે કહીએ છીએ પણ એ અતિ સૂક્ષ્મ છે. એ અનંત પરમાણુ હોય છે પણ એ અતિ સૂક્ષ્મ છે. એ કઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ઇન્દ્રિય દ્વારા એ કઈ જણાય એવું નથી. એ સૂક્ષ્મ છે. એટલે કર્મ રૂપે રહેલા પરમાણુ કેવળ જ્ઞાનીને દ્રશ્ય છે. એમને ખ્યાલમાં આવે છે, એમને જ્ઞાનમાં દેખાય છે. કેમ કે એમને તો સીધું પ્રત્યક્ષ જ્ઞાન કરવું છે એટલે એમને દેખાય છે. એ સર્વજ્ઞ પરમાત્મા છે એટલે જ્ઞેય માત્ર ને એ દેખે છે, જાણે છે. તો જ્ઞેયમાં પૂતગળ પરમાણુ જે કર્મના પરમાણુ છે એ પણ એમને તો દ્રશ્ય છે. તે સિવાયને માટે ચોક્કસ નિયમ હોય નહીં. પરમ અવધિવાળાને દ્રશ્ય થવા સંભવે છે. પરમ અવધિ જ્ઞાન વાળાને દ્રશ્ય થવા સંભવે છે એમ કહ્યું છે. અવધિ જ્ઞાન અને એ જ રીતે કહે છે કે મનોપર્યો જ્ઞાનીને અમુક દેશે દ્રશ્ય થવા સંભવે છે. એટલે કે અમુક સીમામાં રહી અને એમને કાંઈક એનો ખ્યાલ આવે એવું ગણધર ભગવાન વગેરેને હોઈ શકે છે. પણ કેવળ જ્ઞાનીને એ પરમાણુ સ્પષ્ટ દર્શનમાં આવે છે, દેખાય છે. કે છે 166માં બોલમાં કે પદાર્થને વિશે અનંતા ધર્મ ગુણ આદિ રહ્યા છે. તેના અનંતમાં ભાગે વાણીથી કહી શકાય છે. વાત તો એમ જ છે. અનંત ગુણ છે તો કઈ અનંત ગુણના વર્ણન થઈ શકતા નથી. અનંત ગુણના નામ ન હોય, સંજ્ઞા પણ ન હોય. કેમ કે ભાષાને તો સીમા છે, ભાષાને તો લિમિટ છે. એટલે એટલા એના નામ પણ ક્યાંથી હોય? અનંત નામ હોઈ શકે નહીં. ગુણ હોય અનંત, પણ બધાના નામ સંજ્ઞા ના હોય. ખ્યાલમાં આવી શકે. ગુણ છે એટલે આત્માના ગુણ છે તે અનુભવમાં આવી શકે, પણ એના નામ હોય એવું નથી બનતું. અને આ વાત તો આપણે વ્યવહારિક ઉદાહરણ દ્વારા પણ સમજ્યા છીએ કે બધી વસ્તુના નામ નથી હોતા. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પેંડાનો સ્વાદ ગળ્યો, બરાબર છે. ગુલાબજાંબુનો સ્વાદ પણ ગળ્યો, જલેબીનો સ્વાદ પણ ગળ્યો અને ચીકુનો સ્વાદ પણ ગળ્યો. તો બધાના સ્વાદ ગળ્યા કહીએ છીએ તો કઈ ખ્યાલ આવે છે? ના, દરેકનો સ્વાદ ગળ્યો છે પણ જુદો છે. તો જુદો છે તો એ જુદો કેવો છે એનું નામ નથી, કોઈ સંજ્ઞા નથી. કોઈ એવી સંજ્ઞા નથી. ગળ્યા સ્વાદ માટે કોઈ સંજ્ઞા નથી. કેટલાય ગળ્યા પદાર્થો, કેટલાય પ્રકારની મીઠાઈઓ, શીરો ખાઓ કે હલવો ખાઓ કે જે કંઈ ખાતા હોઈએ તે બધાના સ્વાદ તો ગળ્યા જ કહીએ છીએ. એક શબ્દમાં એટલું જ બોલીએ છીએ. પણ એ ગળ્યામાં કેટલો બધો ફેર છે. અરે એ જ વસ્તુ બે વ્યક્તિએ બનાવી હોય તો એના સ્વાદમાં જે ફેર છે કે આનો ગળ્યો સ્વાદ આને જ કર્યું, આને કર્યું, એમાં થોડો ફેર છે. શું ફેર છે નથી ખબર પડતી, કહી શકાતી નથી, શબ્દોમાં નથી કહી શકાતી. એ તમે એને મોઢામાં નાખો તો જ ખબર પડે. એટલે એના નામ ન હોય. તો એવી રીતે અનંત ગુણના નામ ન હોય, પણ અનંત ગુણ હોઈ શકે. અનુભવમાં કેટલી બધી વસ્તુ આવે. આ તો જે બાહ્ય પર પદાર્થો જે છે એના તો ખરેખર અનુભવ નથી. એ આપણને જ્ઞાનમાં ખ્યાલ આવે છે અને આપણે એને અનુભવ કહીએ છીએ. પણ આત્માનો અનુભવ ને આત્માના અનંત ગુણ એ તો અનુભવમાં આવે છે અને એના નામ ન હોય, સંજ્ઞા ન હોય. એટલે પદાર્થને વિશે
અનંતા ધર્મ ગુણ આવી રહ્યા છે. અને પદાર્થ કહ્યું એટલે એમાં જીવ પણ આવી ગયો. જીવને વિશે પણ અનંત ગુણ છે, અને ભૂતગળ પરમાણુ છે એને પણ અનંત ગુણ છે. બધા દ્રવ્યોને અનંત ગુણ છે. અને એમાં બધા દ્રવ્યો 6 દ્રવ્યોના કેટલાક ગુણ એવા છે કે જે 6 દ્રવ્યને વિશે છે, વસ્તુત્વ, અસ્તિત્વ, પ્રમેત્વ વગેરે. તો એને સામાન્ય ગુણ કહેવાય છે. અને બધાની અંદર વિશેષ ગુણ છે. વિશેષ ગુણ છે. જીવને ચેતના છે તે વિશેષ ગુણ છે. ભૂતગળને જે મૂર્તિકપણું છે તે વિશેષ ગુણ છે. આકાશને અવગાહના છે તે વિશેષ ગુણ છે. એમ દરેકને એક વિશેષ ગુણ છે જે દ્વારા એ લક્ષિત થાય છે, ખ્યાલમાં આવે છે. એટલે પદાર્થને વિશે અનંતા ધર્મ ગુણ આવી રહ્યા છે. પણ એના વર્ણન કરવા બેસીએ વાણીથી બધું કહી શકાતું નથી. એના નામે નથી કહી શકાતા, તો એનું કાર્ય જે છે એનું તો શું વર્ણન આપણે કરી શકવાના હતા. કેટલીક વસ્તુ અનુભવની વસ્તુ હોય એના વર્ણનો થઈ શકતા નથી. એટલે કે છે કે તેના અનંતમાં ભાગે વાણીથી કહી શકાય છે, અને તેના અનંતમાં ભાગે સૂત્રમાં ગૂંથી શકાય છે. વાણીથી કહી શકાય છે એ બધું જ સૂત્રમાં ગૂંથી શકાતું નથી, એમ કૃપાળુદેવનું કહેવું છે. આગળ 167મો બોલ છે, એમાં કહે છે કે યથા પ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત યુંજનકરણ અને ગુણકરણ છે. યુંજનકરણ ને ગુણકરણથી ક્ષય કરી શકાય છે. અને પછી યુંજનકરણ શું છે એના માટે 168મા બોલમાં કહે છે કે યુંજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. યુંજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. પ્રકૃતિ, આ કર્મની પ્રકૃતિઓના કારણે પોતે જે કંઈ પ્રવૃત્તિ કરી જે કરે એ પ્રકૃતિનું યોજવું થાય, એમાં એને પ્રકૃતિનું યોજવું થાય. તો એવું યુંજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. તો અહીંયા 167ની અંદર એ વાત કરી કે યથા પ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ. હવે ગુણસ્થાનની અપેક્ષાએ પણ આપણે તો જાણીએ છીએ કે અનિવૃત્તિકરણ એ 9મું છે. પણ જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે પણ એને જે કરણ જે છે, કરણ એટલે એવું કાર્ય થવું એનું નામ કરણ છે. અને એવું કાર્ય કરવું ખરેખર તો એને કરણ કહેવામાં આવે. એને સાધન પણ અપેક્ષાથી કહેવામાં આવે. સમ્યક દર્શનનો જયારે વિચાર કરીએ છીએ તો આપણે એમ કહીએ છીએ કે સમ્યક દર્શન થતા પહેલા એને 5 લબ્ધિ હોય છે. અને એ બધો 5 લબ્ધિ જે છે એ કંઈ આપણને એમ ખ્યાલમાં આવે એમ નહીં, પણ મહાપુરુષો એને એવા જ્ઞાનીઓને એ વાત ખ્યાલમાં આવી છે, એટલે એમણે એને પ્રભુના જ્ઞાનમાં મૂળ વાત તો એ આવી છે, એટલે એના વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. અને શું થાય છે મુખ્યપણે તો એમાં એવું થતું હોય છે કે જે કર્મના જે ધર્મની પ્રકૃતિ જે છે એના મુખ્યપણે તેના ક્ષય થતા હોય છે. અને પછી કર્મની પ્રકૃતિ જે છે એની સૂક્ષ્મ વાત લેવામાં આવી છે, નિષેકો વગેરેની થઈને એમાં વાત કરવામાં આવી છે. પણ સાથે ને સાથે શુદ્ધિની વૃદ્ધિ થતી હોય છે, એ મુખ્ય વસ્તુ છે. તો આપણે એ જાણીએ છીએ. તો એમાં ક્ષયોક્ષમ લબ્ધિ પહેલા કહીએ છીએ, ત્યાર પછી આપણે એ વિષયમાં અત્યારે નથી જતા, પણ પહેલા આપણે જે ક્ષયોક્ષમ લબ્ધિ કહીએ છીએ, ત્યાર પછીથી વિશુદ્ધિ લબ્ધિ કહીએ છીએ, પછી દેશના લબ્ધિ કહીએ છીએ, ત્યાર પછી પ્રાયોગ્ય લબ્ધિ કહીએ છીએ. અને કૃપાળુદેવે પહેલા વચનામૃતમાં એ વાત કરી છે કે ત્યાં સુધી તો જીવ આવ્યો છે, પણ કરણ લબ્ધિ એ 5મી લબ્ધિ પ્રગટે ત્યાર પછીથી જે સમ્યક દર્શન પ્રગટ કરે છે. તો કરણ લબ્ધિની અંદર જ્યાં સમ્યક દર્શન હોય છે તો એ પહેલા કરણ લબ્ધિના 3 જે ભાગ કહેવામાં આવ્યા છે તેમાં અધોકરણ એક હોય છે, પછી અપૂર્વકરણ થાય છે, અને પછી અનિવૃત્તિકરણ થાય છે, એમ ક્રમ છે. તો એ પ્રવૃત્તિ એ કરણ જે છે એ કરણ એ સાધન એ દ્વારા એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે. એટલે કર્મ જે છે એના એ ક્ષયોક્ષમ છે, એના ક્ષય કરે છે, અથવા તો જો સમ્યક દર્શન અહીંયા કરે છે તો એને ઉપશમ થાય છે અને ક્ષયોક્ષમ થાય છે, એ બધું થાય છે. તો એ એક કરણ છે, એટલે એ સાધન છે. અને એનું આખું વર્ણન આપણને મળે છે શાસ્ત્રમાંથી. ગોમટસારની અંદર ઘણી વાત છે, પણ ગોમટસારની વાતને સમજવી અઘરી છે. એની જે ટીકા છે સમ્યક જ્ઞાન પંડિત ટોડરમલજીની, એ ટીકા આમાં પણ એ વાત આવી છે. અને પંડિત અમને પણ એ વાત લખી છે દીપચંદજીએ પણ ભાવ દીપિકાની અંદર.
ભાવદીપિકાની અંદર પણ એમણે કેટલીક એ બધી વાતો સારી રીતે વિસ્તારપૂર્વક એ લખી છે, આખો વિસ્તાર કર્યો છે. સમ્યક જ્ઞાન ચંદ્રિકા એના 2 ભાગ છે અને એ પંડિત ટોડરમલજીએ ગોમટસારની ટીકા રૂપે લખ્યા છે. તો એમાં બધી કર્મ સંબંધીની બધી વાત છે ને આ બધું જે થાય છે પ્રથમ ઉપસમિક સમ્યક્ત્વ અને પછી જે શ્રેણી ચડે છે ત્યારે દ્વિતીય ઉપસમિક સમ્યક્ત્વ થાય છે. તો એના વિશે વિસ્તારપૂર્વક કર્મની અપેક્ષાથી ખૂબ બધી વાત લખી છે. પણ એ બધું કંઈ આપણને કર્મનું જે થઈ રહ્યું છે કંઈ આપણને દેખાય એવું નથી, એ કેવળી ગમ્ય હોય છે. આપણે એ જાણીએ તો પણ આપણે એ રીતે કંઈ કર્મનું કરી શકતા નથી. આપણે શું કરવાનું છે એ વાત મુખ્ય સમજવાની છે. આપણે તો જે દ્રષ્ટિનો વિષય સમજી અને સ્વરૂપમાં એકાગ્રતા કરવાની છે એ આપણું કાર્ય છે, એ કરવાનું છે. અને એટલા માટે જ દ્રવ્યાનુયોગનો વિશેષતાથી પૂજ્ય ગુરુદેવે આપણને સ્વાધ્યાય કરાયો છે. તો આ જે વાત અહીંયા લીધી છે એમણે એ રીતે કે યથા પ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત યુજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે, ગુણ દ્વારા એનો ક્ષય કરી શકાય છે. એટલે આ યુજનકરણ એટલે કે પ્રકૃતિને યોજવી, જાત જાતની કોઈ પણ પ્રકારે એવી પ્રકૃતિ જેમાં એવી પ્રવૃત્તિ થતી હોય એવી એને યોજવી તો એનો ક્ષય કરી શકાય છે ગુણકરણથી, એમ અહીંયા વાત કરી છે. એટલે ગુણ દ્વારા જે પોતે ભાવ રૂપે જે થાય છે એને અટકાવી શકાય છે, એવો આખો એમાંથી ભાવ આપણને પ્રાપ્ત થાય છે. અને એ વાત જ આગળ કરે છે 168માં કે આત્મગુણ જે જ્ઞાન અને તેનાથી દર્શન અને તેનાથી ચારિત્ર એવા ગુણકરણથી યુજનકરણનો ક્ષય કરી શકાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા આ જે પ્રકૃતિ એનો ક્ષય કરી શકાય છે, યુજનકરણનો ક્ષય કરી શકાય છે. પ્રકૃતિ યોજાય છે એનો ક્ષય કરી શકાય છે. એટલે વિભાવ આવે જે થવું જે થાય છે એનો એમાં ક્ષય કરી શકાય છે. અમુક પ્રકૃતિ જે આત્મગુણ રોધક છે તેને ગુણે કરી અને ક્ષય કરી શકાય છે. એવી જે પ્રકૃતિ એટલે એવી જે પ્રવૃત્તિઓ થતી હોય અમુક વસ્તુ જે આત્મગુણ રોધક છે એટલે કે એ વિપરીતતાથી ભરેલી છે, જેમાં વિપરીતતા રહેલી છે, એટલે એ આત્મગુણને પ્રદર્શિત થવા દેતી નથી. એવી પ્રકૃતિ એટલે કર્મની પ્રકૃતિને આપણે એ કહીએ છીએ, એમાં દર્શન મોહનીયની મુખ્યતાથી વાત કરીએ છીએ. પણ એ બધી જ પ્રકૃતિ જે ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે અને એની સાથે જોડાઈ અને જે પ્રવૃત્તિ કરવામાં આવે એની અહીંયા વાત કરી છે યુજનકરણ. તો એ આત્માના ગુણને રોધક છે, આત્માના ગુણને પ્રગટ નથી થવા દેતી, એને ઘાત કરનારી છે. એટલા માટે એને ઘાતી કર્મ કહેવામાં આવે છે. પણ એ ગુણે કરી અને એનો ક્ષય કરી શકાય છે. એટલે આ જ્ઞાન, દર્શન, ચારિત્ર આ બધા ગુણ દ્વારા એ બધી જે કંઈ પ્રકૃતિઓ છે એનો ક્ષય કરી શકાય છે. 168 બોલ છે. એ પછી 169 બોલ છે. એમાં કહે છે કે કર્મ પ્રકૃતિ તેના જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ, કર્મ પ્રકૃતિ તેના જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ, તેના બંધ, ઉદય, ઉદીર્ણા, સંક્રમણ, સત્તા અને ક્ષય ભાવ જે બતાવવામાં આવ્યા છે, વર્ણવવામાં આવ્યા છે, તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વર્ણન કરનાર જીવ કોટીના પુરુષ નહીં, પરંતુ ઈશ્વર કોટીના પુરુષ જોઈએ એવી સુપ્રતીતિ થાય છે. આનું જે સાચું જે વર્ણન કરવામાં આવ્યું છે એ કોણ કરી શકે? કોઈ બુદ્ધિનું એમાં કઈ કાર્ય નથી, બુદ્ધિથી થઈ શકે એવી વસ્તુ જ નથી. જેને આત્મજ્ઞાન થયું છે એવા સમ્યક દ્રષ્ટિ હોય પણ એનું પણ ખરેખર જોઈએ તો એ કાર્ય નથી. પણ જે એથી આગળ વધી અને 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં હોય એવા મહામુનિરાજ કે જે હવે શ્રેણી ચડી જાય એવી એમની અદ્ભુત દશા હોય, એ એના સાચા વર્ણન કરી શકે. એ 6ઠા ગુણસ્થાનની ભૂમિકામાં હોય ત્યારે એના વર્ણન કરી શકે. એટલે એમને એ રીતે ગયા કે ઈશ્વર કોટીના પુરુષ, કેમ કે એ શ્રેણી ચડી જવાના જ છે. એટલે એ એમનુંમાં રહેલું એ ઐશ્વર્ય એ છેવટે પ્રગટ થવાનું જ છે. એ
ભાવ મોક્ષની દશાને પામવાના જ છે. તો એવા પુરુષ એ વર્ણન કરી શકે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. થોડીક વાત એના સંબંધી પણ લઈએ. કે છે કે કર્મ પ્રકૃતિ તેના જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ, પ્રકૃતિના ભાવ, સૂક્ષ્મ ભાવ, એટલે એમાં જે વાત કરવામાં આવે એ નિષેકો વગેરેની જે વાત કરવામાં આવે છે એ બધા જે વર્ણનો જે છે તો એ બધું તેના વર્ણનો કોણ કરી શકે એમ. સર્વઘાતી પ્રકૃતિ અને દેશઘાતી પ્રકૃતિ ને આ બધું જે એમાં આવે છે ઘણું વિસ્તારપૂર્વક વર્ણન હોય છે, બધું ઘણી સૂક્ષ્મતાથી હોય છે અને શું થાય છે ને બધું. તો એ કેવી રીતે કેટલા પ્રમાણમાં આવે છે ને કેવી રીતે આવે છે, એના પછી ઉદય આવે છે તો કેવી રીતે આવે છે ને ક્ષયોક્ષમમાં કેવી રીતે ઉદય છે ને ક્ષય થાય છે તો કેવી રીતે છે, એ બધી વાત જે છે એના. અને ઉદીરણામાં શું થાય છે, આપણે તો કહીએ છીએ કે બરાબર છે જ્ઞાની એવી ઉદીરણા કરે છે એટલે કે કર્મ ઉદયમાં આવ્યા પહેલા જ એને ખેરવી નાખે છે. પણ એ બધું વર્ણન કરવા માટેની પાત્રતા કેવી એ વિશે અહીંયા તો વાત કરી છે કે ઈશ્વર કોટીના પુરુષ જ એનું વર્ણન કરી શકે. એ વાત અમને તો ખ્યાલમાં આવે છે, સુપ્રતીત થાય છે. એ જ રીતે સંક્રમણ, સત્તા, ક્ષય ભાવ જે બતાવવામાં આવ્યા છે, વર્ણવવામાં આવે છે તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. અને એ વિષય પણ બહુ જ અઘરો છે. એક રીતે જોઈએ તો એ ગોમટસારની રચના કરનાર નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી એમ કહેવાય છે. સિદ્ધાંતના એ ચક્રવર્તી હતા. કેવો એમનો ક્ષયોક્ષમ અદભુત. એમાં એમણે કર્મ સંબંધીની બધી સૂક્ષ્મ વાતો કરી છે. એ પછી 170મો બોલ છે. કઈ પ્રકૃતિનો કેવા રસથી ક્ષય થયેલો હોવો જોઈએ. કર્મની પ્રકૃતિ જે છે એ તો કઈ પ્રકૃતિનો કેવા રસથી ક્ષય થયેલો હોવો જોઈએ. કઈ પ્રકૃતિ સત્તામાં છે, કઈ ઉદયમાં છે, કઈ સંક્રમણ કરી છે. આ આદિની રચના કહેનારે ઉપર મુજબ પ્રકૃતિનું સ્વરૂપ માપીને કહ્યું છે. તે તેમના પરમ જ્ઞાનની વાત બાજુઓ મૂકીએ તો પણ તે કહેનાર ઈશ્વર કોટીનો પુરુષ હોવો જોઈએ એ ચોક્કસ થાય છે. પ્રભુના જ્ઞાનમાં જ આ બધી વાત આવી છે. અને ગણધર ભગવાને જે 12 અંગની રચના કરી એની અંદર આ વાત આવે છે. બધું સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જ આવી શકે આ બધી સૂક્ષ્મ વાતો, એ સિવાય બીજી કોઈ રીતે આવી શકે નહીં. અને એવું જ્ઞાન કરનાર જે છે એ પણ ઈશ્વર કોટીના પુરુષ છે. વાત તો આવી છે તો જીનવાણીમાંથી જ, પણ એવું જ્ઞાન કરનાર પણ એવા પુરુષ છે, એવા ગણધર ભગવાન છે. અને એ જ્ઞાનને આત્મસાત કરનારા, પજાવનારા પૂર્ણપણે, અને પછી એને સમજાવનારા પણ એવા આચાર્ય ભગવાન જ હોય છે. કઈ સામાન્ય વાત નથી, વાંચીએ ને આવડી જાય એવી કઈ વાત નથી. કેટલી વાર ગોખીએ કરીએ, બધું કરીએ, તે છતાંય મૂળ વાત એમાંથી પકડાય એવું નથી હોતું. અભ્યાસ કરીએ એટલે આવડી જાય એમ નથી હોતું. એનો સામાન્ય આપણને ખ્યાલ આવે, સામાન્ય પરિચય થાય, પણ એની સૂક્ષ્મતા જે છે અને જે રીતે થઈ રહ્યું છે એ આપણી કલ્પના બહારનો વિષય છે. અનંત પરમાણુ જ્યારે આવતા હોય તો આપણે વિચાર કરીએ કે દરેક પાસે એ રીતે ગોઠવા આ બધું થવું એ કોઈ સામાન્ય વાત નથી. પ્રભુના જ્ઞાનમાં એ વાત આવી છે. અને ઈશ્વર કોટીના પુરુષ ગણધર ભગવાન, આચાર્ય ભગવાન એ જ એ વાતનું વર્ણન કરી શકે. એ પછી 171મો બોલ છે કે જાતિ સ્મરણ જ્ઞાન એ મતિ જ્ઞાનના ધારણા નામના ભેદમાં સમાય છે. જાતિ સ્મરણ જ્ઞાન એ મતિ જ્ઞાનના ધારણા નામના ભેદમાં સમાય છે. જાતિ સ્મરણ જ્ઞાન વિશે આપણને રસ પડે સામાન્ય રીતે, અને એમાં રસ એટલા માટે પડે છે કે એમાં આગળના ભાવ જાણી શકાય છે. તો કૃપાળુદેવ એ વિશે કહે છે કે તે પાછલા ભાવ જાણી શકે છે. અને તે ક્યાં સુધી જાણી શકે તો એની વાત અહીંયા કરી છે કે તે જ્યાં સુધી પાછલા ભાવમાં અસંગનીપણું ના આવ્યું હોય ત્યાં સુધી આગળ ચાલી શકે છે. અસંગનીપણું આવ્યું એ પેલાના ભાવ નથી જાણી શકતા એમ એમનો કહેવાનો આશય છે. પણ
કૃપાળુદેવના વિશે તો એવું કહેવાય છે તો ઘણા ભાવોનું એમને તો જ્ઞાન હતું. કોઈ કેમ કે છે કે 900 ભાવનું પણ એમને જ્ઞાન હતું. પણ એમાં કંઈક વિવક્ષા ભેદ હોય, જાણવામાં ફેર હોય, એના સીમામાં ફેર હોય, એ બધું કંઈક ફેર હોઈ શકે. અને સંગનીપણાની અહીંયા જે વાત મૂકી છે તો એ અસંગનીપણું ન આવ્યું ત્યાં સુધી આગળ ચાલી શકે. એટલે અહીંયા કૃપાળુદેવનો કહેવાનો આશય એવો છે કે એ બધી જ વાત જેમ છે તેમ એમને ખ્યાલમાં આવે એ અપેક્ષાથી વાત કરી છે. બાકી પહેલા પોતાનો કયો શું ભાવ હતો એવું એમને ખ્યાલમાં આવે. આપણે કહીએ છીએ ગુરુ કૃપાળુદેવને 900 ભાવનું જ્ઞાન હતું કે તો એમ ખ્યાલમાં આવે કે એની પહેલાનો ભાવ શું હતો એવું. પણ અસંગનીપણું ના આવ્યું ત્યાં સુધીના જે ભાવની વાત જે છે તો એમને ઘણી બધી સ્પષ્ટ જ આવે એમ એમનો કહેવાનો આશય લાગે છે. તો જાતિસ્મરણ જ્ઞાન દ્વારા આપણને આગલા ભાવનું જ્ઞાન થાય એટલે બધાને એમ થાય કે થાય તો બહુ સારું. 3 ભાવનું જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય તો આપણને ઘણો ખ્યાલ આવે. પણ થાય જાતિસ્મરણ જ્ઞાન થવાથી આપણને દેખીતો કાંઈ લાભ ન થાય. અને જો જેમ ઘણી વખત એવું હોય છે કે બહુ જેને પૈસા ક્યારેય જોયા જ નથી અને એની પાસે અચાનક ખૂબ પૈસા આવે ને તો એ પચાવી નથી શકતો. એવી રીતે આપણે પણ ધર્મની અંદર એટલા સ્ટેબલ ન હોઈએ ને તો જાતિસ્મરણ જ્ઞાન 2-3 ભાવનું થાય અને પછી આપણને ખબર પડે કે આ પૂર્વ ભાવના મારા આ હતા અને પેલા હતા એ આ હતા ને અત્યારે જે છે એ તો પેલા આમ હતા ને તેમ હતા. એ બધું જયારે આવે ને સંબંધનો ખ્યાલ આવે તો કેટલાય પ્રકારે વર્તમાનની અંદર રાગ દ્વેષ શરૂ થઈ જાય. જેમના પ્રત્યે રાગ હતો એના પ્રત્યે તિરસ્કાર થઈ જાય, જેમના પ્રત્યે તિરસ્કાર કરતા હતા એને માટે થઈને અંતરમાં એક જાતની ગ્લાનિ પેદા થાય. કરે આવું મેં કર્યું, આવું કર્યું, કંઈક અનેક પ્રકારનો ફેરફાર થઈ જાય. એટલે કઈ જાતિસ્મરણ જ્ઞાન કરવાની કઈ જરૂર છે નહીં. હા, એક વાત છે કે જાતિસ્મરણ જ્ઞાનનો કોઈ કિસ્સો આપણને ખ્યાલમાં આવ્યો હોય એવો કે એને ખ્યાલ આવ્યો છે કે આ પૂર્વે આ ભાવમાં આ હતો એટલું જ એવું જ તો એ દ્વારા આપણને નિર્ણય થાય કે પૂર્વજન્મ હતું. પૂર્વજન્મનો આપણને નિર્ણય થાય એટલે પુનર્જન્મની માન્યતા જે છે એ દ્રઢ થાય. પુનર્જન્મની અંદર બધા માને છે એવું નથી. જૈન સિવાય બીજા લોકો પુનર્જન્મના બધા માને જ છે એમ નથી. આસ્તિક દર્શનોમાં પણ બધા જન્મ માને છે એમ નથી. બધા જ માને છે પુનર્જન્મને એમ નથી. એટલે પુનર્જન્મ છે એ મોટી વાત છે, મુખ્ય વાત છે. અને ત્યાંથી જ જીવને ધર્મમાં લઈ જઈ શકાય. જો એ પુનર્જન્મમાં માનતો નથી તો પછી આ ભાવમાં એ ગમે તે કરે, બીજો જન્મ થવાનો જ નથી તો પછી શું ચિંતા છે? એટલે ધર્મ તરફ વળે જ નહીં. પણ પુનર્જન્મ દ્વારા એટલે જાતિ સ્મરણનું નક્કી કરવા માટે પુનર્જન્મનું નક્કી કરવા માટે જાતિ સ્મરણ જે છે એ સૌથી સહેલું, સરળ અને બરાબર કામમાં આવે એવું સાધન છે. કોઈનો જાતિ સ્મરણ જ્ઞાનનો કિસ્સો હોય અને એમાં આપણે જાતે જઈ અને એનો ખ્યાલ મેળવી અને આપણને ખ્યાલ આવે કે ના બરાબર છે, આ જે કહે છે ઉપજાવી કાઢેલી વાત નથી, જે કહે છે બરાબર જ કહે છે આગલા ભાવનું, આની ખાતરી આપણે કરીએ તો આપણને થાય કે જે પુનર્જન્મ છે ને છે એવો નિર્ણય થઈ જાય. અને જેને પુનર્જન્મનો નિર્ણય થાય એને તો પછી હવે આવતો ભાવ છે એનો નિર્ણય થઈ જ જાય છે. અને આવતો ભાવ પછી કેવો થશે એને માટે પછી એ તૈયારી પણ કરે છે. અને પછી એને એમ થાય કે આમ ભાવ ક્યાં સુધી હું કર્યા કરું, એના પછી ક્યાં સુધી હું તૈયારી કરીશ દરેક વખતે નવા જન્મમાં એમ કે સુખ શાંતિ સગવડતા પ્રાપ્ત કરવા માટે શુભ ભાવ વગેરેમાં, અને એ થવાનું નથી. એટલે પછી એ મહાપુરુષની નિશ્રામાં જાય છે અને પછી એ મહાપુરુષ બતાવે છે કે ભાઈ હવે ભવના ભ્રમણથી તને થાક લાગ્યો હોય, દુઃખી થયો હોય તો તને બતાવીએ છીએ કે તું કયા માર્ગે જા. અને એમ કરીને આપણને ધર્મની વાત કરે. કોઈક વખત એવા જ્ઞાની મહાપુરુષ આપણો પૂર્વજન્મ જાણે એવું પણ હોય, એવી લબ્ધિ હોય તો સામાન્ય કે આ પૂર્વજન્મમાં તમે આ હતા અને આપણને એમનો વિશ્વાસ હોય તો એ ઉપરથી પણ આપણને કેટલીક વાત જે છે ઉપયોગી થાય એવું થાય. બાકી જાતિ સ્મરણ જ્ઞાનથી કઈ ધર્મ થઈ જાય એવી કોઈ વાત નથી હોતી. એ જાતિ સ્મરણ જ્ઞાન સંબંધી એમને થોડીક વાત કરી છે. એ પછીથી 172 બોલની અંદર કહે છે કે પહેલું, તીર્થંકરે આજ્ઞા ન આપી હોય, તીર્થંકર ભગવાને આજ્ઞા ન આપી હોય અને જીવ પોતાના સિવાય પર વસ્તુનું જે કાંઈ ગ્રહણ કરે
તે પારકું લીધેલું ગણાય. બરાબર, ભગવાને કહ્યું ન હોય કે તું આ લે, અને જો લે તો શું કહેવાય? એ પારકું લીધું એટલે શું કહેવાય? એ ચોરી કહેવાય, અદત્ત ગણાય. શું કહે છે કે જીવ પોતાના સિવાય પર વસ્તુનું જે કાંઈ ગ્રહણ કરે તે પારકું લીધેલું ને તે અદત્ત ગણાય. અદત્ત એટલે ચોરી. તે અદત્તમાંથી તીર્થંકરે પર વસ્તુ જેટલી ગ્રહણ કરવાની છૂટ આપી છે તેટલાને અદત્ત ગણવામાં નથી આવ્યું. જેમ કે આ પાણી વગેરે પ્રકૃતિની અંદર જે આપણને હવા વગેરે જે પ્રાપ્ત થાય છે એ બધી વસ્તુઓ જે છે તો એને માટે એ અદત્ત કહેવામાં આવ્યું નથી, એને ચોરી કહેવામાં આવી નથી. પણ એ સિવાય વસ્તુ પડેલી હોય ને એને આપણે લઈ લઈએ, કોઈ નથી એનું રણી ધણી, તો પણ એ ચોરી કહેવાય. અને તો એ એના અતિચારમાં આવે છે. અદત્તાદાન ના અતિદાર જે છે એ અચૌર્ય વ્રત જે અંગીકાર કરે એને ક્યારેય લે નહીં. આપણાથી પણ એ લેવાય નહીં, કોઈની પણ હોય લેવાય નહીં. કોઈ એનો માલિક નથી, રણી ધણી નથી, તો આપણે લઈ લઈએ એમાંય હોય નહીં. એવો વિકલ્પ ન ઉઠવો જોઈએ. તો એ અદત્ત કોને ન કહેવાય એની અહીંયા વાત કરી કે તીર્થંકરે પર વસ્તુ જેટલી ગ્રહણ કરવાની છૂટ આપી છે તેટલાને અદત્ત ગણવામાં નથી આવતું. આ એક વાત. એ પછી બીજી વાત કહે છે કે ગુરુની આજ્ઞા પ્રમાણે કરેલા વર્તનના સંબંધે અદત્ત ગણવામાં આવતું નથી. સાચા ગુરુએ આજ્ઞા આપી હોય કંઈક વસ્તુ પ્રાપ્ત કરવા માટે, લેવા માટેની, તો એને પણ અદત્ત ગણવામાં આવતું નથી. એ પછી 173મો બોલ છે. એમાં કહે છે કે ઉપદેશના 4 મુખ્ય પ્રકાર છે: દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ. અને એ 4 સંબંધીની અહીંયા વાત લીધી છે. આપણે જરા લઈએ છીએ. આપણે બહુ વિસ્તાર નથી કરતા, જેટલું અહીંયા કૃપાળુદેવે આપ્યું છે એટલું જ લઈએ છીએ. પહેલું, આ દ્રવ્યાનુયોગ કયું એટલે એને વિશે કહે છે કે લોકને વિશે એટલે લોકાકાશને વિશે રહેલા દ્રવ્યો, 6 પ્રકારના દ્રવ્યો લોકાકાશમાં રહેલા છે. તો તેના સ્વરૂપ, તેના ગુણ, ધર્મ, હેતુ, અહેતુ, પર્યાય આદિ અનંત પ્રકારે છે તેનું જેમાં વર્ણન છે તે દ્રવ્યાનુયોગ છે. 6 પ્રકારના દ્રવ્ય અને એ દ્રવ્યનું સ્વરૂપ, એના ગુણ, ધર્મ, એના હેતુ, અહેતુ, પદાર્થ, પર્યાય આદિ જે કંઈ છે એ બધું કેટલા પ્રકારે, અનંત પ્રકારે છે. તો એનું જે વર્ણન જ્યાં કરવામાં આવ્યું હોય તે દ્રવ્યાનુયોગ. દ્રવ્યાનુયોગના ગ્રંથ કુંકુંદાચાર્ય ભગવાને ઘણા રચ્યા અને એમાંના આપણે કેટલા બધા ગ્રંથોનો તો અભ્યાસ કર્યો પણ છે. સમયસાર એ દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. અને 5 પરમ આગમની વાત કરવામાં આવે છે એ બધા દ્રવ્યાનુયોગના ગ્રંથ છે. એમાંથી જ આપણને મોક્ષ માર્ગની સાચા મોક્ષ માર્ગની સમજ પ્રાપ્ત થાય છે. દ્રવ્યાનુયોગના અભ્યાસ વિના જીવ ગમે તેટલા એ વ્રત, તપ વગેરે અંગીકાર કરે અને એનો વ્યવહાર આખો ચોખ્ખો શુદ્ધ હોય તો પણ દ્રવ્યાનુયોગ વિના એ કાંઈ પ્રાપ્ત કરી શકતો નથી. માત્ર શુભ ભાવને કારણે ભવના ભ્રમણ એના ચાલુ રહે, એ સિવાય બીજું કાંઈ થતું નથી. શુભ ભાવને કારણે પુણ્યનો બંધ હોય તો કેટલીક અનુકૂળતાઓ મળે, પણ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરી અને આત્મા વિશે જાણી અને પછી એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે દ્રવ્યાનુયોગ છે. એ કંઈ ચર્ચા કરવા માટે નથી. એમાં જે વાત સિદ્ધાંતો કહેવામાં આવ્યા છે એ યાદ રાખી લઈએ, ગોખી નાખીએ એ માટે નથી, પણ એને આત્મસાત કરી અને એ પ્રમાણે એ મારું સ્વરૂપ છે એવા સ્વીકાર સહિત, એવી દ્રઢતા સહિત પુરુષાર્થ કરવા માટે છે. એટલે દ્રવ્યાનુયોગની મુખ્યતાથી ગુરુદેવે બધી વાત કરી છે. ચરણાનુયોગના ગ્રંથનો પણ પૂજ્ય ગુરુદેવે તો ઘણો અભ્યાસ કરાયો છે. ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો જ અભ્યાસ કર્યો છે, કરાયો છે, સ્વાધ્યાય પણ એના કર્યા છે. પણ એ વખતે પણ સાથે દ્રવ્યાનુયોગની વાતને એમણે સાથે રાખી છે. એકલો ચરણાનુયોગ હોય એમ બનતું નથી. તો દ્રવ્યાનુયોગ પછી ચરણાનુયોગના વિશે અહીંયા કૃપાળુદેવે જે કહ્યું છે એ કે આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તે ચરણાનુયોગ. પછી કેમ પ્રવર્તવું, શું કરવું, કેવી રીતે
શ્રાવકના આચાર વિચાર નું વર્ણન પણ એમાં હોય અને મુનિના આચાર વિચારનું પણ વર્ણન હોય, આજીકાના આચાર વિચાર માટેનું પણ વર્ણન હોય. એમને કઈ રીતે એમનું ચારિત્ર, બાહ્ય ચારિત્ર કેવી રીતે હોવું જોઈએ અને એ બાહ્ય ચારિત્ર પોતાના અંતરંગ ચારિત્રને માટે ઉપકારી થાય એવું હોવું જોઈએ. તો એ બધું ચરણાનુયોગના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે. આચાર્ય પદ્માનંદી પંચવિસંતિ, આચાર્ય પદ્માનંદીએ તો પદ્માનંદી પંચવિસંતિ નામનો જે ગ્રંથ લખ્યો છે એ એવો ગ્રંથ છે અને એમાં તો એમણે ચરણાનુયોગની વાત કરતા સાથે એમ પણ કહી દીધું કે જો તને સમ્યક દર્શન હોય તો તારું ચારિત્ર આ રીતે હોવું જોઈએ, એમ કરીને કેટલીક જગ્યાએ વાત કરી છે. એટલે એનો અર્થ કે ચરણાનુયોગ જે છે એ પોતાને હિતકારી ક્યારે થાય કે એ સાથે સમ્યક દર્શન હોય, સમ્યક શ્રદ્ધાન હોય તો હિતકારી થાય. માત્ર એકલો ચરણાનુયોગનો અભ્યાસ કરી અને કોઈ એવું ચારિત્ર અંગીકાર કરી લે તો એનું પ્રયોજન સિદ્ધ નથી થતું. ભાવ થશે, પુણ્ય બંધ પડશે, ગતિ કદાચ દેવની મનુષ્યની થશે, અનુકૂળતાઓ પ્રાપ્ત થશે, પણ એનું પ્રયોજન જે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ એ સિદ્ધ નથી થતું. અને એકલા દ્રવ્યાનુયોગથી પણ નથી થતું. દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા પછીથી એ ચરણાનુયોગનો જરા પણ અભ્યાસ ન કરે અને ચરણાનુયોગ પ્રમાણે એનું ચારિત્ર જરા પણ ન હોય તો એનો અર્થ એ થાય છે કે દ્રવ્યાનુયોગને સાચા અર્થમાં સમજ્યો જ નથી. એકાંતે જ એને પકડી છે વાતને, એટલે એ નિશ્ચય આભાસી છે એમ થઈ જાય છે. એટલે સાથે ચરણાનુયોગની વાતનો એને સ્વીકાર હોય ને હોય. તો એ એની બીજી વાત લીધી. હવે એના પછી ત્રીજું છે ગણિતાનુયોગ. દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ તથા લોકને વિશે રહેલા પદાર્થો, ભાવો, ક્ષેત્ર, કાળ આદિની ગણતરીના પ્રમાણની જે વાત તે ગણિતાનુયોગ. એને ગણિતાનુયોગ પણ કહેવાય છે અને કરણાનુયોગ પણ કહેવામાં આવે છે. એની અંદર સૂક્ષ્મ બધું ગણિત પણ છે અને એ ગણિત સૂક્ષ્મ એટલા માટે છે કે આ જગત અને એના ક્ષેત્ર અને એના પદાર્થો અને એની બધી સૂક્ષ્મતાઓ જુદી જુદી અપેક્ષાથી જે રીતે જે છે ને એને એકબીજા સાથેના એના સંબંધો, તો એના જે બધા વર્ણનો જે કરવામાં આવ્યા છે તે એની અંદર છે. બીજું કર્મ, તો કર્મની સૂક્ષ્મ બધી વાત જે છે તે એમાં કહેવામાં આવી છે. કર્મની બધી જ વાત એમાં કહેવામાં આવી છે. જૈન ભૂગોળની જે કઈ વાત આપણે જે કહીએ છીએ તે બધી જ વાત એમાં આપણને પ્રાપ્ત થાય છે. એ કરણાનુયોગ અથવા તો ગણિતાનુયોગમાંથી એ બધું પ્રાપ્ત થાય છે. વર્તમાનમાં એવું ગણિત તો અત્યારે છે જ નહીં, એવું ગણિત એમાં હોય, એવું એમાં ગણિત હોય છે. એ ગણિત સુધી હજી કોઈ ગણિત શાસ્ત્રી પહોંચ્યો જ નથી ને પહોંચી શકે પણ નહીં. કેમ કે એ ભગવાનના જ્ઞાનમાં આવેલી વસ્તુ જે છે એ ગણધર ભગવાને એમની એટલી, ગણધર ભગવાનને તો 4 જ્ઞાન હતા, મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય. અને એમનો ક્ષયક્ષમ તો કેવો, તો એવા એ વાતને ભગવાનની વાણીમાંથી ગ્રહી શક્યા, બાકી બીજાની એ તાકાત નથી. એવું એમાં સૂક્ષ્મ ગણિત વગેરે હોય છે. તો એ ગણિતાનુયોગ છે. અને એની કેટલીક વાતને તો આપણે સમજવી જ પડે. એ ન સમજ્યા હોઈએ તો સિદ્ધાંતની વાત સમજી શકાય નહીં. એટલે આપણને જરૂર પૂરતું ગણિતાનુયોગનું, એમાં એક કર્મના સિદ્ધાંતનું, કર્મ વિશેની વાતને એ બધાનો ખ્યાલ તો હોવો જ જોઈએ. અને એના વિના દ્રવ્યાનુયોગની વાત પૂરેપૂરી સારી રીતે સમજમાં નહીં આવે. એટલા માટે એ જરૂરી છે. પણ એના વિષયમાં જો આપણે ઉતરીએ તો એ આખું જીવન પૂરું થઈ જાય તો પાર ના આવે એટલી એમાં વાત છે. એ પછીથી ચોથું જે છે તે ધર્મકથાનું યોગ. અહીંયા કહે છે કે સત્પુરુષોના ધર્મચરિત્રની કથાઓ, સત્પુરુષોના ધર્મચરિત્રની કથાઓ કે જેનો ધડો લઈ જીવને પડતા અવલંબનકારી થઈ પરિણમે તે ધર્મકથાનું યોગ. એમના ઉપરથી ઉદાહરણ લઈ સત્પુરુષનું જે જીવન ચરિત્ર છે એની જે કથા છે તેને ધર્મકથાનું યોગ કહેવામાં આવે છે, અથવા તો પ્રથમાનું યોગ પણ એને કહેવામાં આવે છે. અને એ દ્વારા આપણને એમણે જે પુરુષાર્થ કર્યો છે એનો મુખ્યતાથી ખ્યાલ કરવાનો છે. એટલે એ વાત આપણે વાંચવાની છે, સાંભળવાની છે. એમણે કેવી રીતે પુરુષાર્થ કર્યો એ વાતનો ધડો લેવો, એટલે દાખલો લેવો, અને એ આપણને એક પ્રકારનું અવલંબન થઈ જાય છે. જ્યારે જ્યારે આપણે પાછા પડી જતા હોઈએ ધર્મમાંથી, કોઈક રીતે
ક્યાંક શ્રદ્ધામાં આપણે ડગી જતા હોઈએ ત્યારે આ પ્રથમાનુયોગની વાતને યાદ કરીએ, પ્રભુના ચરિત્રનો વિચાર કરીએ, તીર્થંકર ભગવાનના, કેવળી પરમાત્મા એવાના 68 સલાકા પુરુષના એ બધાના જીવનનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ અને એમને જે રીતે પુરુષાર્થ કર્યો, તો ફરી પાછા આપણે જે શ્રદ્ધામાંથી ડગી ગયા હોય ત્યાંથી પાછા આવી શકીએ છીએ. એટલે એ માટે એ બહુ જ કાર્યકારી થાય છે. અને બીજું, એમાંથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે. આપણે આપણામાં જે શિથિલતા આવી ગઈ હોય અને પ્રમાદ આવી ગયો હોય, તો પ્રમાદ અને શિથિલતાને દૂર કરવા માટે આવા ચરિત્રનો અભ્યાસ કરવામાં આવે તો પાછા આપણે આપણા પુરુષાર્થમાં વધારે બળપૂર્વક આગળ વધી શકીએ છીએ. તો એ માટે એનું પ્રયોજન છે. તો એ રીતે આ 173મો બોલ થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.